આપણા સત્શાસ્ત્રોમાં ભગવાનનું નામ સ્મરણ, તમે ભગવાન રામમાં માનતા હોય, ભગવાન કૃષ્ણમાં માનતા હોય, ભગવાન મહાવીરમાં માનતા હોય, ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો, બધા એક છે. એનું તમે નિત્ય 10-15 મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે? હવે હું તમને સાયન્ટિફિક વાત કરું. જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર. હું તમને બધા નામ પણ આપીશ, તમે ગૂગલ પર જઈ શકો છો, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં, એના 2 વૈજ્ઞાનિકો ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર H.G. કોઈંગ, એમણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી 4000 લોકોને ભેગા કર્યા, 1000-1000ના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો, ત્રીજું ગ્રુપ હતું 22 થી 60ના બધી ઉંમરના, જે બૌદ્ધ આપણા જે બેઠા છે 22 થી 60ની ઉંમરના. ચોથું ગ્રુપ હતું 60 to 80, 60 થી 80ના, એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો. આ 4 ગ્રુપ એમણે 1000-1000ના બનાવ્યા. પછી સાયકોન્યુરો સોફ્ટવેરથી એમના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. એટલે એમના વિચાર અને એમના મૂડ્સ પ્રમાણે એમના બોડીમાં હાર્મોન સિક્રિશન્સ ચેક કરવામાં આવ્યા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય, ભગવાનનું તમે 12 મિનિટ નામ સ્મરણ કરો. આંખ બંધ કરીને એ ભગવાનની મૂર્તિનું તમે નામ સ્મરણ કરજો. એ પણ એ લોકોને કરાવ્યું. 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી કહ્યું કે બધા ઘરે જાઓ. આ બધા કોઈ એક ધર્મના નહોતા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો, બિકોઝ યુ આર સબ્જેક્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયા સુધી રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને ત્યાં યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા. 1-2 વખત પ્રયોગ કરાવી. સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. અને જે કન્ક્લુઝન રિપોર્ટ છે એ તમે ગૂગલ ઉપર વાંચી શકો છો. પહેલી વાત લખી કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા, એમને રોજ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમના મેમરી પાવરમાં 25% વધારો જણાણો. એટલે ભગવાનના નામ સ્મરણની વાત આપણા મહાન સંતોને ઋષિમુનિઓ કહી છે, સાચી કે ખોટી? તમારા બાળકની યાદશક્તિ ઓછી પડતી હોય અને 60-65% સ્કૂલમાં આવતા હોય, ભગવાનનું નામ સ્મરણ તમે ચાલુ કરો, એની યાદશક્તિ વધે ને 80, 90 ને 95%ની રેન્જમાં આવી જાય તો તમારી માટે આનંદની વાત છે કે નહીં? તમારા પરિવાર માટે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો હતા, એ લોકોએ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી કર્યું. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે they saw 17 to 25% increase in their willpower and confidence. એટલે કે આત્મવિશ્વાસમાં 17 થી 25% વધારો જણાણો. આ ઉંમરમાં જે હોય ને 12 થી 22 વર્ષના જે તરુણો યુવાનો, એને આત્મવિશ્વાસ દ્રઢ થવો બહુ જરૂરી છે. થર્ડ એજ ગ્રુપ 22 થી 60 વર્ષના જે હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો પોતાની બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનમાં ઝાટકા આવે, દુઃખ આવે, એ સહન કરવાની શક્તિમાં 25% વધારો જણાણો. કારણ કે જેટલા ઝાટકા આવે આ ઉંમરમાં જ આવી જાય. હા, તો દુઃખ સહન, ઝાટકો સહન કરવાની શક્તિમાં, દેટ ઇઝ કોલ્ડ બફર કેપેસિટી, એમાં 25% વધારો. અને જે ઓલ્ડ એજ હતા, 60 થી 80 વર્ષના હતા, એ લોકોને તો બહુ જ મોટો લાભ થયો કે 12 મિનિટના નામ સ્મરણથી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સના માઇન્ડ મેપિંગ અને MRIsએ કહ્યું કે એ ઉંમરના લોકોને 15 થી 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં જણાણો. 80 વર્ષે તમારી માટે મોટામાં મોટી મિલકત શું? સ્વાસ્થ્ય. 80 વર્ષની ઉંમરે તમે તમારી બધી જ ક્રિયા જાતે કરી શકો, હરીફરી શકો, 2 પ્રસંગે જઈ શકો, તો એ તમારી માટે મોટામાં મોટી મિલકત છે. તો તમારા જીવનમાં એ સમયે વૃદ્ધાવસ્થામાં તમને રોગ પ્રતિકારક શક્તિમાં આટલો વધારો ભગવાનના નામ સ્મરણથી મળે છે. એટલે વોટ વોઝ પ્રૂવડ કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે,
તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ, મોક્ષની વાત કદાચ એક સેકન્ડ માટે ભૂલી જાઓ, પણ આ 5નો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ 5નો લાભ, યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? યસ. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય ચાલુ કરજો. આ સાયન્ટિફિક છે, મેં તમને નામ આપ્યા છે, તમે ગૂગલ ઉપર જઈ શકો છો.